ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદીના કેરિયા વિસ્તારમાં ગઈકાલે પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસને ઘેરી લેવામાં આવી હતી અને સાથે જ પોલીસ સાથે માથાકૂટ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને લઈને ઘોઘા પોલીસ દ્વારા 10 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યા બાદ મોડી રાત્રે ભાવનગર પોલીસના ધાડે ધાડા છે તે ગુંદીના કેરિયા ગામે ઉતારી દેવામાં આવ્યા હતા। જે મામલે આજે 10 લોકો સામે ગુનો દાખલ થયો છે, તે પૈકી લોકો છે તે પોલીસ સમક્ષ હાજર ન થતા આજે ભાવનગર પોલીસ છે તે એક્શન મોડમાં આવી હતી। ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા કે કોઈ પણ જે અસામાજિક તત્વો છે તેને છોડવામાં ન આવે, જેને લઈને ભાવનગર ગ્રામ્યના એસપી ઘનશ્યામ ગૌતમ હોય, ભાવનગર એલસીબી પીઆઈ, ભાવનગર એસઓજી પીઆઈ, પેરોલ ફરલોનો સ્ટાફ હોય, તમામ જે પોલીસ છે, ઘોઘા પોલીસનો કાફલો છે તે મોટી સંખ્યામાં જે ગુંદીના કેરિયા વિસ્તારમાં છે તે ઉમટી પડ્યો હતો અને સાથે જ મોટી સંખ્યામાં પોલીસ દ્વારા છે તે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। જે પૈકી 10 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમાંથી 5 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। અંદાજિત 20 થી વધુ લોકોની આ ગામમાંથી હાલમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સાથે જ 7 થી 8 જેટલા વાહનો છે તે ડિટેઇન કરવામાં આવ્યા છે। હથિયારોનો મોટી સંખ્યામાં જખીરો છે તે પણ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। ગામમાં જે છે તે ગેરકાયદેસર વીજ જોડાણ હોય તેને લઈને જીબીનો સ્ટાફ પણ સાથે રાખવામાં આવ્યો હતો, મામલતદારની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી। ટોટલ 13 જેટલા જે કનેક્શનો છે, જે ભૂતિયા કનેક્શન હતા તે કાપી પાડવામાં આવ્યા છે અને 2 જેટલા જે મીટરો સાથેના કનેક્શન હતા જે ગેરકાયદેસર હોય તેને પણ વીજળી છે તે કટ કરવામાં આવી છે। આમ કહી શકાય કે છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે વણસી હતી તે કાબૂમાં આવી હતી, પરંતુ છેલ્લા 10-15 દિવસથી શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ફરી એક વખત છે તે કથળવા જઈ રહી હોય, જાણે ભાવનગર પોલીસનો આવારા તત્વોને કોઈ ડર જ ન રહ્યો હોય તેમ બેફામ મારામારી છે તે ભાવનગર શહેરમાંથી સામે આવી રહી છે। ભાવનગર જિલ્લામાં પણ હત્યાના બનાવો છે તે બની રહ્યા છે, એટલે કે ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા ફરી એક વખત લાલ આંખ કરવામાં આવી છે અને તાબાનો જે પોતાનો સ્ટાફ છે તેને કડક સૂચના આપવામાં આવી છે કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ હોય તેને ડામી દેવામાં આવે। સાથે જો વાત કરવામાં આવે તો જે આ ગુંદીનું કેરિયા વિસ્તાર આવેલો છે ત્યાં ભાવનગર જિલ્લાનો સૌથી મોટું જે છે તેમાં ભાવનગર શહેરમાં સૌથી વધુ છે તે બકરા તેમજ પાડા છે તે સપ્લાય કરવાનો ધંધો છે તે ચાલી રહ્યો છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં ઈદનો જ્યારે તહેવાર આવી રહ્યો છે ત્યારે છેલ્લા 12-15 દિવસથી ગામમાં જ 2 જૂથ છે તે સામસામે અથડાતા હતા, ગામમાં 2 જૂથ વચ્ચે માથાકૂટ થતી હતી, જેને લઈને પોલીસ જ્યારે ત્યાં દોડી જતી હતી ત્યારે પોલીસ દ્વારા છે તે ત્યારે જે ઘોઘા પોલીસ દ્વારા છે તેની સામે છે તે એક્શન લેવામાં આવતા હતા, ત્યારે ગામના લોકો છે તે પોલીસની સામે થઈ જતા હતા। ગઈકાલે પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘોઘાના પીએસઆઈ છે એમએન ચાવડા તેનો સ્ટાફ સાથે છે તે અહીંયા પેટ્રોલિંગમાં હતા, વાહન ચેકિંગ કરી રહ્યા હતા। જ્યારે જીપી એક્ટ મુજબ છે તે વાહનો ડિટેઇન કરવામાં આવતા લોકોના ટોળે ટોળા છે તે પોલીસની સામે થઈ ગયા હતા અને પોલીસને ઘેરી લેવામાં આવી હતી। તેવું પણ કહેવાય રહ્યું છે કે પોલીસ ઉપર છે તે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓ પાસેથી આની પુષ્ટિ થઈ શકી નથી। આ મામલે તમે જે દ્રશ્ય નવજીવન ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યો જોયા કે 200 થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તેને દ્વારા આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ મામલે ભાવનગર ગ્રામ્યના એસપી ઘનશ્યામ ગૌતમનું એક નિવેદન સામે આવ્યું છે, શું કહી રહ્યા છે તેઓ સાંભળો। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામ ખાતે ગઈકાલે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન જે ઘર્ષણ થયું હતું, જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા આજે મોટી સંખ્યામાં જે ગુંદી ગામની બાજુમાં આવેલો જે વિસ્તાર છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સીધું જ આપણે એસપી ઘનશ્યામ ગૌતમ સાથે વાત કરીશું। સર, શું સમગ્ર બનાવ હતો ગઈકાલનો અને આજે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? जैसा कि आपने बताया, ये विस्तार जो है वो बूंदी विस्तार है और ये निष्कलंक महादेव मंदिर के पास में काफ़ी क्लोज आता है। और जब हमने इसको कल जो हमारा घर्षण हुआ था, दो गुटों के बीच में झड़प चल रही थी, उसको रोकते समय जो घर्षण हुआ था उसको ध्यान में लेके हमने इस पूरे एरिया की हिस्ट्री कढ़ाई और हिस्ट्री में हमको ये जानने को मिला कि ये बारंबार जो है ऐसा यहाँ पे होता रहता है। और ख़ासकर से जब ईद का त्यौहार जब नज़दीक आता है तब बारंबार यहाँ पे पहले भी एफआईआर हुई है, पहले भी 325-326 वाली एफआईआर बारंबार देखने को मिली है। एसपी सर श्री नितेश पांडे जी का सीधा हमको हुक्म था कि कोई भी लॉ एंड ऑर्डर की सिचुएशन पूरे डिस्ट्रिक्ट में नहीं होनी चाहिए। उसको ध्यान में रख के हमने आज एक पूरी तरीके से प्रिवेंटिव पुलिसिंग के तहत एक कॉर्डन एंड सर्च ऑपरेशन किया, जिसमें हमारे साथ जो है एलसीबी, एसओजी की सारी टीमें हमारे साथ जुड़ी और 200 पुलिस पर्सनल जुड़े और उस दौरान हमारा पूरा का पूरा कासो ऑपरेशन हुआ है। अच्छा साहब, કેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, કેટલા હથિયારનો જખીરો મળ્યો છે? सबसे पहले जो कल एक एफआईआर दाखिल हुई थी उसमें हमने टोटल 5 मेल को डिटेन किया है अभी और 3 महिलाओं को डिटेन किया है। वीडियो के बेसिस पे हमने उनको आइडेंटिफाई किया और साथ ही साथ जो बारंबार जो गैरकायदेसर प्रवृत्ति रचते थे और जिनका जो भी कोई हिस्ट्री थी, जो जिसमें भी पुलिस का केस दाखिल हुआ था, उनके भी घर आज चेक करने में आए। ऐसे करके हमने टोटल 20 टारगेटेड घरों को हमने यहाँ पे आज चेक किया, जिसमें होल गवर्नमेंट अप्रोच हमने यूज़ किया, जिसमें पीजीवीसीएल ने लगभग 15 बिज कनेक्शंस जो है काटे हैं और साथ ही साथ हमने लगभग 20 घरों को हमने जो है नोटिस दिया है। और ये गौचर ज़मीन में है तो उसके हिसाब से जो भी गैरकायदेसर जो इनकी कार्रवाई है उसमें जो भी होगा उसका डिमोलिशन वो हमने
होल गवर्नमेंट अप्रोच के तहत आगे के लिए प्लान किया है। અચ્છા સાહેબ, ખાસ કરીને થોડા સમયમાં હવે ઈદ આવી રહી છે નજીક, આ જે ગામ છે ગુંદીનું કેરિયા ગામ, ત્યાં સૌથી વધારે જે પાડા હોય છે, જે ઘેંટા હોય છે તે મોકલવામાં આવતા હોય છે. છેલ્લા 12-15 દિવસથી ગામમાં બે જૂથ વચ્ચે અંદરો માથાકૂટ ચાલતી હતી, જેને લઈને ગઈકાલે માથાકૂટ થઈ હોય તેવું લાગી રહ્યું છે. हाँ, लगभग ऐसा ही था, क्योंकि ये हिस्टोरिकली जो है एक इम्पॉर्टेंट जगह रही है जहाँ से पाड़ा, बकरा और वो सब जो है सोर्स किए जाते हैं मुसलमान भाइयों के द्वारा। तो उसमें जो है ऐसा हो गया है कि हर साल कहीं ना कहीं बनाव बनता है। हिस्टोरिकली हमने उसको ध्यान में लेके आज इसीलिए हमने प्रिवेंटिव एक्शन किया, और हमने बाकी किसी को भी परेशान, हमारा जो मेन उद्देश्य था टारगेटेड अप्रोच के साथ हमने काम किया है, जैसे लॉ एंड ऑर्डर ना बिगड़े और हिंदू ही नहीं मुसलमान भाई भी अपना ईद सेलिब्रेट कर सके। સાહેબ, ખાસ કરીને પોલીસ આજે છે તે હાઈટેક જોવા મળી હતી, ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ રાખવામાં આવતું હતું. हाँ, एसओजी टीम के द्वारा और लोकल पुलिस के द्वारा खास कर से दोनों ही टीमों ने अपने अपने ड्रोन सेट्स मंगा के और सबसे पहले पूरे एरिया को स्कैन किया, कहाँ कहाँ पर लोग उपस्थित हैं वो सब आइडेंटिफाई किया। तो पूरा टेक्नोलॉजी ड्रिवन टारगेटेड और प्रिवेंटिव कासो था एक ये। સર, સમગ્ર કાર્યવાહીમાં કેટલો પોલીસ સ્ટાફ આજે જોડાયો હતો अधिकारियों सहित? लगभग 8 से 10 PI PSI साथ थे, उसके साथ में ही हमारे लगभग 200 पुलिस पर्सनल थे जो इस पूरे बंदोबस्त में गोठाए थे। थैंक यू. તો આપે સાંભળ્યા હતા ભાવનગર ગ્રામ્યના એસપી ઘનશ્યામ ગૌતમ. તેમણે આ નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા સમગ્ર વિગત છે તે જણાવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલે ઘોઘા પોલીસ સાથે જે રકઝક કરવામાં આવી હતી, ઘોઘા પોલીસ જ્યારે વાહન ચેકિંગમાં ઉતરી હતી ત્યારે ઘોઘાના પીએસઆઈ છે વીઆર ચાવડા, તેની સાથે મામલો બીચક્યો હતો, જેને લઈને ટોળાએ છે તે ઘોઘા પોલીસને ઘેરી લીધી હતી અને પોલીસ દ્વારા છે તે ભાવનગર કંટ્રોલ રૂમને મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ભાવનગરથી પોલીસ કાફલો છે તે અહીંયા દોડી આવ્યો હતો અને 10 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. તે બાર આજે છે ભાવનગર જિલ્લા પોલીસ છે એટલે કે ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા અનુસંધાન લેવામાં આવ્યું હતું અને પોલીસ કાફલો છે તે મોટી સંખ્યામાં ગુંદીનું જે કેરિયા વિસ્તાર આવેલો છે ત્યાં ટોળા જે છે તે ઉમટી પડ્યા હતા. સાથે જ સમગ્ર ગામ છે તેમાં બંદોબસ્તમાં પોલીસ જે આવ્યા હતા તેણે એક ઘર છે તે ચેક કર્યા હતા. ગામ છે આજે સુન્નાટા ભર્યું છે, તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમ ગામ આખું છે તે કોઈ વ્યક્તિ છે ત્યાં હાજર જોવા નહોતું મળ્યો. મોટી માત્રામાં પોલીસ દ્વારા છે તે હથિયારોનો જખીરો છે તે ઝડપી પાડ્યો છે. 8 જેટલા વાહનો છે તે ડિટેઇન કરવામાં આવે છે. ગેરકાયદેસર જે પ્રવૃત્તિ ચાલી રહી હતી તેમાં જે વીજ કનેક્શન છે તે લેવામાં આવ્યા હતા. 13 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ છે તે કાપી નાખવામાં આવ્યા છે. સાથે જ 2 જે મીટરો છે તે પણ કાપી લેવામાં આવ્યા છે અને સાથે જ 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં ગુંદીનું જે આ કેરિયા વિસ્તાર આવેલો છે કે જ્યાંથી હવે આગામી સમયમાં ઈદ જ્યારે નજીક આવી રહી છે ત્યારે જે ગામમાંથી સૌથી મોટી માત્રામાં ઘેટા હોય કે પાડા હોય તે સપ્લાય કરવાનું કામ છે તે અહીંયાથી કરવામાં આવતું હતું, જેને લઈને છેલ્લા 10થી 12 દિવસથી ગામના જ 2 જૂથ છે તે સામસામે બાકડી રહ્યા હતા અને પોલીસ છે તે જ્યારે અહીંયા આવતી હતી ત્યારે તેની ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા આજે એક્શન આવીમાં હતી. ભાવનગર પોલીસની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે જે કથળેલી હતી તે કાબૂમાં આવી હતી એસપી નિતેશ પાંડેના આવ્યા બાદ. પરંતુ છેલ્લા 10 દિવસથી ભાવનગર શહેર જિલ્લામાં અનેક જગ્યાએ ખૂન હોય, હત્યા હોય, મારામારીની ઘટના છે તે હવે સામે આવી રહી છે. એટલે કહી શકાય કે ભાવનગર શહેરમાં પોલીસનો હવે આવારા તત્વોને ફરી વખત કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે અને આજ જે ડર છે તે હવે ખતમ થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ભાવનગર એસપી નિતેશ પાંડે પણ એક્શન મોડમાં આવ્યા છે અને સમગ્ર પોલીસને છે તે આદેશ આપવામાં આવ્યો છે કે આવારા તત્વો છે તેને કોઈ રીતે છોડવામાં ન આવે. જોવું રહ્યું આગામી સમયમાં હવે પોલીસ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.